મિત્રો, ક્યારેક ક્યારેક કોઈક વ્યક્તિ આપણા સાથે કંઈક ખરાબ બોલી જાય. ક્યારેક ક્યારેક કોઈક વ્યક્તિ આપણને ઇગ્નોર કરી દે. ક્યારેક ભૂલમાં યા ગુસ્સામાં કંઈક શબ્દ બોલી દે ને, ત્યારે દિલ પર ના લેતા. કેમ કે દોસ્તો, આપણે યાર સંબંધો છે ને, એ ખૂબ મહત્ત્વના સંબંધો છે. અને સાથીઓ, હું તો એ પણ કહું છું કે કદર એની કરો કે જે વ્યક્તિ તમારી ખુશી માટે સમય કાઢે. કેમ કે તમારા માટે સમય કાઢવું ને એ આસાન નથી હોતું યાર. કોઈ વ્યક્તિને એના શિડ્યુલ પ્રમાણે કામ કરતું હોય છે ને, ત્યાંથી પણ તમારા માટે જો કોઈ સમય કાઢી રહ્યું છે ને, તો એ માત્ર ને માત્ર તમારી ખુશી માટે, અને તમને મળીને પણ એ વ્યક્તિ ખુશ થતું હોય છે. એટલે કદાચ નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય ને, ત્યારે માફ કરી દેજો યાર. કેમ કે કંઈક ભૂલના કારણે તમારો સંબંધ તૂટી ના જાય. સંબંધ એકવાર તૂટી જશે ને, તો જોડવો ખૂબ જ મુશ્કેલ થશે સાહેબ. એટલે યાર, નાની નાની ભૂલોમાં સંબંધ તોડશો ને, તો જીવનમાં ક્યારે પણ તમે એક સારા વ્યક્તિ તરીકે ના ઓળખા. એટલે ભૂલો કરતાં તમારો સંબંધ મહત્ત્વનો છે. સંબંધને મહત્ત્વ આપો સાહેબ. મિત્રો, જ્યારે તમે કોઈના પાછળ એની ટાઈમ માટે ફ્રી રહેશો, અથવા તો કોઈને ગમે ત્યારે તમને ફોન કરે, મેસેજીસ કરે, યા તમને કહે કે યાર મારે આ કામ છે કે મારે આ જરૂરત છે, ત્યારે ત્યાં પહોંચી જશો ને, ત્યારે એ વ્યક્તિ તમારી કદર ના કરશે. કેમ કે આ દુનિયામાં દરેક લોકો પોતપોતાનો સ્વાર્થ જોવે છે. દરેક લોકો એવું સમજે છે કે યાર એ વ્યક્તિ માત્ર ને માત્ર મારી પાછળ પાગલ છે, અથવા તો મારી દરેક વાતો સાંભળશે એવું સમજશે. પણ એ વ્યક્તિ એવું નથી સમજતા કે યાર જે આપણે સામેવાળી વ્યક્તિ એની ટાઈમ માટે એના માટે તૈયાર રહેતું હોય ને, તો એની પાછળ ક્યાંક ને ક્યાંક કંઈક એ વ્યક્તિ એના માટે સ્પેશિયલ છે. એના પ્રત્યેની લાગણી કંઈક અલગ છે, એ ક્યારેય ના સમજે. દોસ્તો, જ્યારે તમે અનુભવ જીવનમાં કર્યો હશે કે યાર કોઈના માટે આપણે એટલું બધું માન સન્માન આપીએ છીએ, કોઈને એટલું બધું કેર કરીએ છીએ ને કોઈની, ત્યારે એ વ્યક્તિ આપણને ઇગ્નોર કરે છે. ત્યારે એ વ્યક્તિ આપણને સમજતું નથી. ત્યારે એ વ્યક્તિ એમ સમજે છે કે યાર આ વ્યક્તિને બીજું કંઈ કામ જ નથી, આ વ્યક્તિ માત્ર ને માત્ર ફ્રી જ રહે છે. પણ ખરેખર એ વ્યક્તિ એવું નથી સમજતું કે યાર એ વ્યક્તિના જીવનમાં પણ ઘણી બધી જવાબદારીઓ છે, ઘણા બધા કામ છે. પણ એ તમને એટલું બધું માન સન્માન આપે છે ને, એટલે તમારા માટે એની ટાઈમ ફ્રી શું એવું કહેતા હોય છે. પણ એ વ્યક્તિને ક્યાં કદર છે કે યાર એ વ્યક્તિ તમારા પાછળ શું કરી રહ્યો છે, તમારા પ્રત્યેની ફિલિંગ શું છે. એટલે સાહેબ, જો કોઈ લોકો સાથે તમે બિલકુલ નજીકના સંબંધમાં છો ને, તો એને એ ફીલ ના થવા દો કે યાર તમે એના માટે એની ટાઈમ ફ્રી છો. તમે ગમે એટલી કોઈ પણ જાતનું એના પાછળ મહેનત કરશો ને, છતાં પણ એ વ્યક્તિ તમને એવું જ સમજશે કે યાર, સમજી લો કે યાર તમારી કોઈ કદર જ નથી. સાહેબ, આ જીવનમાં જરૂરિયાત પ્રમાણે લોકો આપણો ઉપયોગ કરે છે, જરૂરિયાત પ્રમાણે આપણને સમજે છે. પણ એ દિલથી આપણને એવું નથી સમજતા કે આ વ્યક્તિને પણ ઘણી બધી જવાબદારીઓ છે, ઘણા બધા કામ છે, પણ એ મને સ્પેશિયલ સમજે છે ને, મને એટલું બધું દિલથી માને છે ને, એટલે એની ટાઈમ આપણા માટે સમય કાઢે છે. તો મિત્રો, શું ખરેખર આ દુનિયામાં, અત્યારના આ જમાનામાં કોઈના માટે ફ્રી પણ ના રહેવું જોઈએ? કોઈના માટે એટલું પણ માન સન્માન ના આપવું જોઈએ? શું આ વાત સાચી છે મિત્રો? કમેન્ટ કરજો. કેમ કે યાર, જ્યારે આપણે આપણા જીવનમાં અનુભવ કર્યા છે કે આપણા નજીકના લોકોને વધારે આપણે કેર કરીએ છીએ, એમની કોઈ પણ વાતમાં ના નથી કહેતા ને, ત્યારે જ એ વ્યક્તિ આપણને ઇગ્નોર કરે છે. ત્યારે એ વ્યક્તિ આપણી કદર નથી કરતું. અરે મિત્રો, આ દુનિયામાં દરેક લોકો સ્વાર્થી છે, પણ કોઈક વ્યક્તિ એવું પણ છે કે જે તમારા પાછળ એની ટાઈમ તમારી પાછળ દોડતું હોય છે, તમને માન સન્માન આપતું હોય છે. તો એવા વ્યક્તિની ક્યારે પણ ઇગ્નોર ના કરતા યાર. એ વ્યક્તિ તમારા માટે શું છે ને, એને સમજજો. કેમ કે એના દિલમાં તમારા પ્રત્યે કંઈક લાગણી અલગ હશે. એ વ્યક્તિને
તમારી કંઈક કદર અલગ હશે, તમને એ કંઈક સમજતું અલગ હશે, કદાચ તમને એની જિંદગી સમજતું હશે, એની દુનિયા સમજતું હશે ને, એટલે તમારી હામાં હા અને તમારી નામાં ના કરતું હશે. ત્યારે દોસ્તો, કોઈ પણ વ્યક્તિ સાથે જે પણ રિલેશનશિપમાં રહો છો ને, તો ધ્યાન રાખજો. લોકો આજકાલ ઇગ્નોર વધારે કરતા થઈ ગયા છે યાર. આ જમાનો જ છે, આ દુનિયા જ એવી છે ને મિત્રો. એટલે એની ટાઈમ માટે કોઈના માટે ફ્રી ના રહેતા, અને એટલી તાકાત પણ રાખો કે ક્યારેક ક્યારેક ના પણ કહો. ત્યારે જ લોકો સમજશે, ત્યારે જ લોકો કદર કરશે. કેમ કે બિલકુલ આપણી નજીકના લોકો આપણને નથી સમજતા ને, ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. એટલે આપણને દુઃખ થાય ને એવું કાર્ય ના કરો દોસ્તો. એની ટાઈમ કોઈના માટે ફ્રી રહેવું એ કોઈ વ્યક્તિ માટે શક્ય નથી, પણ બિલકુલ કોઈને આપણું માનતા હોય ને આપણે, ત્યારે એના માટે આપણે કહીએ છીએ કે હું તારા માટે એની ટાઈમ ફ્રી છું. ગમે ત્યારે કોલ કરજે, ગમે ત્યારે મેસેજીસ કરજે, ગમે ત્યારે મારી જરૂર પડે ને તો હું હાજર છું. તો એ વ્યક્તિ કેટલી કદર કરતું હશે આપણી, એ વ્યક્તિ આપણને શું સમજતું હશે ને, એ સમજનાર ઘણા ઓછા લોકો છે સાહેબ. એટલે દોસ્તો, સંબંધો રાખો પણ જાળવીને રાખો, સમજીને રાખો કે સામેવાળું વ્યક્તિ તમને સમજે છે શું. નહીં તો ખૂબ જ દુઃખ થશે, ખૂબ જ પસ્તાવાનો દિવસ પણ આવશે મિત્રો. અવારનવાર મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં આવા મોટિવેશન વિડીયો આવતા રહે છે, જેથી તમને જો મોટિવેશન વિડીયો મારા ગમતા હોય તો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકોને શેર કરો દોસ્તો.